સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે યાદ રાખીશું સાદા અપૂર્ણાંકના છેદમાં 10, 100 કે 1000 હોય તો સહેલાઈથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. દાખલા તરીકે 4 ભાગાકારમાં 10 તો કેટલો જવાબ આવશે? 0.4. નંબર 2 છે 12 ભાગાકારમાં 10 તો કેટલો જવાબ આવશે? 1.2. નંબર 3 છે 39 ભાગાકારમાં 100 કેટલો જવાબ આવશે? 0.39. બરાબર. નંબર 4 છે 61 ભાગાકારમાં 1000 તો કેટલો જવાબ આવશે? 0.061. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જુઓ છેદમાં 1 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવે છે, 1 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવે છે, અહીંયા 2 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યાઓ આવે છે, અહીંયા 3 શૂન્ય છે તો પોઈન્ટ પછી હંમેશા 3 સંખ્યા આવે. અહીં અંશમાં 2 સંખ્યાઓ છે 61 તો પછી આગળ તમારે 0 મૂકવાનો રહેશે. ચલો આ દાખલો કરો જો આવડે છે. 9 ભાગાકારમાં 1000 તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 3 શૂન્ય છે અહીંયા તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 3 સંખ્યા હોવી જોઈએ, પણ અહીંયા તો 9 છે તો આગળ 2 શૂન્ય મૂકશું તો પોઈન્ટ પછી 3 સંખ્યા થઈ જાય તો આ દાખલો તમારો સાચો ઠરે છે. તો શું આવા દાખલા તમને આવડશે? તો હોમવર્કમાં આપું છું એ દાખલાઓ આપ જાતે ગણવાનો પ્રયત્ન કરો. તમારે શું કરવાનું છે? સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના રહેશે. ચલો ગણો જોઈ. પ્રશ્ન 1 8 ભાગાકારમાં 10, 9 ભાગાકારમાં 100, 6 ભાગાકારમાં 1000, 12 ભાગાકારમાં 10. પ્રશ્ન 2 23 ભાગાકારમાં 100, 87 ભાગાકારમાં 1000, 312 ભાગાકારમાં 10, 417 ભાગાકારમાં 100. શું આ દાખલો આવડશે? 312 ભાગાકારમાં 10, 1 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવવી જોઈએ એટલે આનો જવાબ કેટલો થશે? 31.2. પોઈન્ટ પછી એક સંખ્યા આવે એવો પ્રયત્ન કરવાનો. આનો જવાબ કેટલો થશે? 4.17. ખ્યાલ આવી ગયો? કેમ કે 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી બે સંખ્યા હોવી જોઈએ, અથવા તો બે સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકવાનો. જે રીતે ગણો એ રીતે. બીજા દાખલા આપું છું. પ્રશ્ન 3 536 ભાગાકારમાં 1000, 13 ભાગાકારમાં 100, 3287 ભાગાકારમાં 1000, 5 ભાગાકારમાં 10. તો આ દરેક દાખલાઓ જે હમણાં કીધું એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરો. હવે પ્રશ્ન થાય કે છેદમાં શૂન્ય ના હોય તો એવા સમયે દાખલા કઈ રીતે ગણવા આપણે? તો એની પણ એક રીત છે કે જ્યારે છેદમાં શૂન્ય ના હોય, દાખલા તરીકે આવું પૂછી લીધું પરીક્ષામાં કે 3/2. જો 3 ભાગાકારમાં 10 આવું પૂછે તો તમને આવડે છે 0.3, પણ 3/2 આ સાદો પૂર્ણાંક છે અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો જે 3/2 આપ્યા છે તમારે છેદમાં આ જે છેદ છે એમાં એવો પ્રયત્ન કરવાનો કે ગમે તે રીતે 1 શૂન્ય આવે, પછી 2 શૂન્ય આવે અથવા તો 3 શૂન્ય આવે એવો પ્રયત્ન કરવાનો. તો શું કરશું? તો 1 શૂન્ય આવશે તો અંશ અને છેદને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણો. દાખલા તરીકે 5 તો આપણને કેટલો જવાબ મળશે? ઉપર 15 ભાગાકારમાં 10. 1 શૂન્ય આવી ગઈ તો હવે આનું દશાંશ સ્વરૂપ કેટલું થશે? 1.5. ખ્યાલ આવી ગયો? 3.2નું દશાંશ સ્વરૂપ કેટલું થશે? 1.2. બીજા અમુક ઉદાહરણ જોઈએ આપણે કે છેદમાં 10, 100 કે 1000 ના હોય એવી સંખ્યાઓ. દાખલા તરીકે 17 ભાગાકારમાં 25. ચલો તો આમાં છેદમાં 10, 100 કે 0 છે નહીં તો કેવી રીતે ગણતરી કરશું?
તો 17 અને 25ને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણશું. દાખલા તરીકે 25 ચોક 100 થાય છે, તો ઉપર નીચે બંને એક સરખી સંખ્યા વડે ગુણવાનું. તો આનો જવાબ કેટલો આવશે? 17 ચોક 68 અને ભાગાકારમાં 25 ચોક 100. ચલો 10, 100 કે 1000 આવે એવા પ્રયત્નમાં આપણે 100 લાવી દીધા છે. તો હવે આનો જવાબ શું આવશે? 0.68. ખ્યાલ આવી ગયો? હજુ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. 9 ભાગાકારમાં 20 આપ્યા છે, તો આને કઈ ચોક્કસ સંખ્યા વડે ગુણશું? 20ને 5 વડે ગુણીએ તો 100 થાય. તો ઉપર પણ એ જ સંખ્યા વડે ગુણવાના. 5 નવા 45, ભાગાકારમાં 20 પંચા 100. તો જવાબ કેટલો આવશે? 0.45. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવા અમુક દાખલાઓ તમને આપું છું. ચલો એક પરીક્ષામાં ખાસ પૂછાય એવો દાખલો છે. 4 7 ભાગાકારમાં 125. 7 ભાગાકારમાં 125. ચલો આ કઈ રીતે ગણશો? 7 અને 125ને એવી રીતે છેદમાં એવી રીતે કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણવું કે 10, 100 કે 1000 આવે. તો 125ને કેટલા વડે ગુણશું? 8 વડે ગુણશું. તો ઉપર પણ 8 વડે ગુણવાના. 7 8 56, ભાગાકારમાં 125 8 કેટલા થાય? 1000 થાય. ચલો આનો જવાબ શું આવશે? 56 ભાગાકારમાં 1000નો જવાબ 0.056. બરાબર? કેમ કે 3 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 3 સંખ્યા હોવી જોઈએ. તો આના પણ અમુક તમને દાખલાઓ આપું છું, જે આપ ગણવાનો પ્રયત્ન કરજો. તો લખી લો ઝડપથી. પ્રશ્ન 1, 1/2, 7/2, 15/2, 132 ભાગાકારમાં 2, 3 ભાગાકારમાં 4. પ્રશ્ન 2, 3 ભાગાકારમાં 25, 13 ભાગાકારમાં 25, 39 ભાગાકારમાં 25, 61 ભાગાકારમાં 20, 11 ભાગાકારમાં 20. પ્રશ્ન 3, 7 ભાગાકારમાં 40, 3 ભાગાકારમાં 125, 3 ભાગાકારમાં 50, 7 ભાગાકારમાં 50, 19 ભાગાકારમાં 25. તો આ દરેક દાખલાનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો.